એકવાર મેં ગુલ્લુને પૂછ્યું કે ગુલ્લુ જિંદગીમાં ઇંગ્લિશ શીખવું જોઈએ, તો કે એને મને રિપ્લાય કર્યો કે સાહેબ એ વાત સાચી કે ઇંગ્લિશ શીખવું જોઈએ, પણ જેને ઇંગ્લિશ આવડતું ન હોય અને પ્રોબ્લેમ એને ઇંગ્લિશ શીખવા પ્રયત્ન ના કરાય. મેં બી કેમ તો કે હું એક ફ્લેટમાં નવો રહેવા ગયેલો, ત્યાં એક સામે બેન રહેતા હતા, એમને ઇંગ્લિશમાં બહુ લોચા હતા અને બેન પ્રોપર ગુજરાતી સમજતા હતા અને ઇંગ્લિશ શીખવા પ્રયત્ન કર્યો. એક દિવસ હું સવારે બહાર નીકળ્યો, એમને નવા કપડાં પહેરેલા હતા અને એમને પૂછ્યું કેમ બેન એકદમ નવા કપડાં પહેરીને તૈયાર થયેલા લાગો છો? તો બેને કીધું કે આજે મારી છે ને વેલ્ડિંગ એનિવર્સરી છે. તો મેં કીધું વેલ્ડિંગ એનિવર્સરી? મેં કીધું બેન વેલ્ડિંગ એનિવર્સરી ના કહેવાય ને, વેલ્ડિંગ એનિવર્સરી કહેવાય. વેલ્ડિંગ તો એને કહેવાય જે છૂટું થયું હોય ને ફરીથી જોઈન્ટ કરવાનું હોય છે. પેલા બેન કે અમારે એવું જ છે. પછી મારા કાકા થોડા વિચિત્ર, અને માર્કેટમાં જાય તો કંઈ ને કંઈક માથાકૂટ કરતા આવે અને દિવસમાં જો એમની સાથે એવું બન્યું જ ના હોય કે એક બે જણનું કંઈ સાંભળ્યું હોય ઊંધું છતું, કદાચ સારા શબ્દમાં સાંભળવા મળે અને ઘણા ના સાંભળવા જેવા શબ્દોમાં સાંભળવું પડે. એકવાર માર્કેટમાં અમે ખરીદી કરવા ગયા તો માર્કેટ ભરાયેલું, ત્યાં પોપટ વેચાતો હતો. હવે પોપટ હોય છે તો પોપટની વિશેષતા બતાવી કે એને એક પગ ખેંચીએ તો રામ બોલે, બીજો પગ ખેંચે સીતા બોલે. તો મારા કાકા અમને પ્રશ્ન કર્યો બે પગ ખેંચે શું થાય? તો પોપટ વિચાર્યો કે તારો બાપો પડી જાય. પછી હોસ્પિટલમાં પણ એવી ઘટના બને છે કે એમનું એક ઓપરેશન હોય છે, એટલે ઓપરેશનમાં તો ઘરના મેમ્બરો ગયેલા જ હોય છે. હું મારા મમ્મી સાથે હું પણ જાઉં છું અને જવાનો ટાઈમ થશે, મારા કાકા સ્ટ્રેચર પરથી બહાર લાવે છે અને મારા કાકા દોડવાનું ચાલુ કરે છે સ્ટ્રેચર પરથી ઊભા થઈને. તો સિક્યુરિટી ગાર્ડવાળા બધા એની પાછળ ધંધે લાગી જાય છે. તો આગળ ગેટ પરથી મારા કાકાને પકડીને સિક્યુરિટીવાળો ઊભો રાખે છે. તો હું ગભરાઈ ગયેલો, તો દોડીને ગયો કાકા કે ભાઈ શું પ્રોબ્લેમ છે, કેમ આટલા બધા ડરી ગયા છે? તો મારા કાકાએ જવાબ આપ્યો કે ઓપરેશન બહુ સરળ છે. મેં કીધું બહુ સારું કહેવાય. તો કે અરે વાત સાચી છે, પણ આવું નર્સ એક ડૉક્ટરને સમજાવતી હતી કે ઓપરેશન બહુ સરળ છે.